માંગરોળ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય। મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ ખાબોચિયાના સામ્રાજ્યથી રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રસ્તાઓથી પ્રજાતંત્ર મસ્ત જેવું ઘાટ છે। છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થતા જ્યાં જુઓ ત્યાં ખાડા અને પાણીના ખાબોચિયાથી લોકો પરેશાન છે। રસ્તાઓનું ધોવાણ થતા ખાડાઓમાં તેમજ કાંકરીઓ ભરાઈ જતા જ મોટરસાયકલો સ્લીપ થવાના બનાવો બન્યા છે। કાંકરી નાખી છે તેમાં તમામ પ્રજાના રૂપિયા પાણીમાં ગયા છે। કાંકરી નાખનાર કોન્ટ્રાક્ટરને જ માત્ર ફાયદો થયો હોય તેવું લોકો કહી રહ્યા છે। શહેરના બસ સ્ટેશન રોડ, લીમડા ચોક, બંદર ઝાપા, જેલ રોડ, બહારકોટ જેવા અન્ય મુખ્ય વિસ્તારોમાં તો વાહનોની કમર તોડી નાખે તેવા રસ્તાઓ બિસ્માર બન્યા છે। અહીંથી રોજબરોજ હજારો લોકો, વાહન ચાલકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓ, એમ્બ્યુલન્સો પસાર થતી હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની યોગ્ય કામગીરી કરવા લોક માંગ ઉઠવા પામી છે। માંગરોળ શહેરમાં હાલ તો ખાડા નગરી જેવી પરિસ્થિતિ સર્જાય છે અને લોકો અને રાહદારીઓ, વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે, પરંતુ આ બાબતે યોગ્ય ઉકેલ ક્યારે આવશે તે જોવાનું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। અને આખા માંગરોળની અંદર ખાડા બહુ થઈ ગયા છે। ઝાપાથી લઈને બંદર વિસ્તારથી લઈને ઝાપામાં અને લીમડા ચોક અને પછી જેલ ઝાપે બધામાં ખાડા થઈ ગયા છે। જે બી સરકાર છે આપણી એને કહેવો કે આ ખાડા પૂરતા થઈ જાઓ અને આમાં બહુ સ્લીપ મારે છે અને પડી જાય છે, પાણીના ખબચિયા થઈ જાય છે અને આગળ જતા બચ્ચા જે દવાખાને જતા હોય એને બી બહુ તકલીફ થાય છે ખાડા વિસ્તારમાં। માંગરોળ શહેરની અંદર મોટા મોટા રસ્તા છે, ખાડા ખબર થઈ ગયેલા છે। એના માટે કરવું પડે છે કે અમારા મોટી ઉંમરના જેવા માણસોને ગાડી ચલાવવામાં પણ તકલીફ પડે છે। તો અત્યારે આ બધી વરસાદ થોડોક થઈ ગયેલો અને ખાડા બંધ કરવા માટે બધી કારજો કરી અને ગણેશ સોસાયટી છે, જેલ ઝાપા છે, બસ સ્ટેન્ડવાળો રોડ છે, કામના ચોકડીએ રોડ છે, તે બધા રોડની અંદર ખાડા થઈ ગયેલા છે। એ ચલાવવામાં તકલીફ છે અને એ રસ્તાને ધોવાણ પડી ગયેલા છે। એ રસ્તા અત્યારે રિપેરિંગ સમારકામ માગે છે તે અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એની કાર્યવાહી કરવી જરૂરી છે અને તો ધ્યાનમાં લઈ અને ખાડાને ચેક કરે અને બધાને ગાડી ચલાવવાના નાના મોટા બધા માણસોને તકલીફ પડે તો અમારા જવાને વધારે તકલીફ પડે છે। એની કારણે 60-65 વર્ષ 70 વર્ષની ઉંમરના દાદા ગાડી ચલાવવામાં તકલીફ પડે છે। જય હિન્દ, જય હિન્દ। માંગરોળ મુકામે આવનારા વરસાદ બાદ જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા ભૂવાઓ પડેલ છે, તો હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું એક જાગૃત નાગરિક તરીકે કે વહેલી તકે આનું નિવારણ લઈ અને પ્રજાના હિતના કામો થાય અને આવનારા સમયમાં માંગરોળની અંદર એક પણ ભૂવાઓ ન રહે, જેથી કરીને વાહન વ્યવહારો ચલાવનાર વ્યક્તિઓને કોઈ પણ જાતનું નુકસાન ન રહે એ બાબતે હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું। ભારત માતા કી જય। અસ્તુ। શહેરની અંદર રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ક્યાંય લોકોને હાલવાની એટલી બધી તકલીફ પડે। અહીં તમે જુઓ સામે પાણી ભરેલું છે, આખા રેતી ભરેલી ગાડીઓ સ્લીપ થાય છે, દર્દીઓને લઈ જવામાં એટલી બધી તકલીફ પડે કે એની સીમા નથી। તંત્ર આમાં કોઈ જાગે, સરકારશ્રી આમાં કંઈક ધ્યાન દે, રસ્તાઓ રિપેર કરો, ખાડા પુરાવે, એવું કંઈક કરાવો વહેલાસર, એ વિનંતી સરકાર પાસે।